વિદ્યાર્થી મિત્રો, સવારમાં જો આ યુટ્યુબમાં વિડીયો જોશો તો ગુડ મોર્નિંગ, બપોરે જોવો તો ગુડ નૂન, બપોર પછી જોતા હો તો ગુડ આફ્ટરનૂન અને સાંજે જોવો તો ગુડ ઇવનિંગ. ધોરણ 10નો ચોથો પાઠ યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન એટલે એક અદ્ભુત સર્જન. સારાંશ તમને હું કહી દઉં એમનો કે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમે મા વિશે શીખવાના છો, ભણવાના છો. ભગવાને બધી જગ્યાએ ન રહી શકે એટલે તેમણે માનું સર્જન કર્યું છે. આ પાઠમાં આપણે ભગવાનને વિશિષ્ટ અને અદ્ભુત સર્જન કર્યું છે તેના વિશે અભ્યાસ કરીશું. આ પાઠમાં માના કેટલાક વિશિષ્ટ અંગો અને ગુણો જેવા કે માનો ખોળો, 6 જોડી હાથ, 3 જોડી આંખો, ચુંબન વગેરે શ્રેષ્ઠ વિચારો માનું સર્જન કર્યું છે. માં તેના બાળક અને ઘરના સભ્યો માટે થાક્યા વગર અનેક કાર્યો કરે છે. તેણી જ્યારે બીમાર પડે ત્યારે તે પોતાની જાતે સ્વસ્થ થઈ જાય છે. અંતે ભગવાન જ્યારે આદર્શમાંનું સર્જન પૂર્ણ કરે છે ત્યારે તેણીની આંખોમાંથી આંસુ નીકળે છે. તે એક ચમત્કાર હોય છે, કારણ કે ભગવાને આંસુ તેમાં મૂક્યા હોતા નથી, જે ખાસ પ્રકારના ભાવો પ્રગટ કરવા માટે હોય છે. હવે આપણે પાઠને સમજીએ. અ વન્ડરફુલ ક્રિએશન, પહેલો પેરેગ્રાફ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. અહીંયા લોર્ડ એટલે ભગવાન એવો અર્થ થાય. લોર્ડ એટલે રાજા પણ થાય. એક દિવસ ભગવાન કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓલ ટાઈમ. ભગવાન એમના વધારાના વ્યસ્તતાના 6થા દિવસમાં હતા. when he was working with full concentration, an angel appeared and commented. જ્યારે ભગવાન ખૂબ જ એકાગ્રતાથી એના કામમાં વ્યસ્ત હતા ત્યારે એક દેવદૂત દ્રશ્યમાન થાય છે, ત્યાં આવે છે અને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ભગવાનને કહે છે કે તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That is true, said the Lord. ભગવાન કહે છે, ખરું. Do you want to know the details? તારે એની માહિતી જોઈએ છે કે? What are they? The angel was curious. આતુરતાપૂર્વક દેવદૂત છે એ ભગવાનને પૂછે છે તે એમની માહિતી શું છે કે all her parts should be movable and replaceable too. એના તમામ ભાગો છે એ હલનચલન કરી શકે અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. કે ભગવાન દેવદૂતને આ રીતે સમજાવે. શી હેઝ અ લેપ દેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને એક ખોળો છે જે તેણી જ્યારે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આપણે સૌએ જોતા જ હોઈએ છીએ કે માં બેસે ત્યારે ખોળાનું સર્જન થઈ જતું હોય છે, ઊભી થાય માં ત્યારે ખોળો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો her with a kiss that can cure everything from a broken leg to broken heart. ફરીવાર. I have to endow her with a kiss that can cure everything. મારે એમાં એક ચુંબન મૂકવાનું છે કે જે દરેક બાબતની સારવાર કરી શકે. From a broken leg to broken heart. એક ભાંગેલા કે તૂટેલા પગથી માંડીને ભગ્ન થયેલા હૃદય સુધીની તમામની સારવારમાં કરી શકે એવું એક ભગવાન એમ કહે છે કે મારે એમાં એક એવું ચુંબન મૂકવું છે કે માના ચુંબનથી, ભાંગેલા પગથી કે કોઈ પણ શરીરનો ભાગ ભાંગેલો તૂટેલો હોય તે ભગ્ન થયેલા હૃદય સુધી એ સારવાર કરી શકે. મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. ઉપરાંત તેણીને 6 જોડી હાથ હોવા જોઈએ. કે શી મસ્ટ બી એબલ ટુ run on any available food. અને હાજર અને she has to 6 pairs of hands. She must be able to run on any food available. તે હાજરમાં રહેલ, ઉપલબ્ધ રહેલ કોઈ પણ ખોરાક ઉપર તે ગુજરાન ચલાવી શકતી હોવી જોઈએ. And should have 3 pairs of eyes. અને
3 જોડી આંખો હોવી જોઈએ. નેક્સ્ટ, ધ એન્જલ shook his head slowly and said, દેવદૂતે ધીમેકથી એનું માથું હલાવ્યું અને કહ્યું, a mighty impossible task I suppose, મને લાગે છે કે અશક્ય કામ છે. 6 pairs of hands, no way, 6 જોડી હાથ શક્ય નથી. No. Oh, so you are, no, these hands are not, no, these hands are not a problem for me. ભગવાન કહે છે દેવદૂતને કે ના, હાથ છે એ મારા માટે કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. 3 જોડી જે આંખ છે એ માને હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ, ભગવાને મૂંઝાયેલી સ્થિતિમાં આ વાક્યો દેવદૂતને કહ્યા છે. કે આ વાક્યો મૂંઝાયેલી સ્થિતિમાં કહ્યા કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથ જે છે એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. મારા માટે કોઈ જો સમસ્યા હોય તો એ માનામાં 3 જોડી આંખો હોવી જ જોઈએ એ છે. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eye. Oh, so you are creating a standard model of mother. Oh, એટલે દેવદૂત ભગવાનને કહે છે, અરે કે ભગવાન તમે તો કે એક આદર્શ માના નમૂનાનું સર્જન કરી રહ્યા છો, બટ 3 pairs of eyes, પણ 3 જોડી આંખો કે what for? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. આ જે પ્રશ્નો છે કે ઉદ્ગાર છે, આશ્ચર્ય જે છે એ દેવદૂત ભગવાનને રસપૂર્વક પૂછે છે. દેવદૂતને રસ જાગે છે. 1 pair that sees her children through closed doors. ભગવાન હવે દેવદૂતને જે આશ્ચર્ય થયું છે, પ્રશ્ન પૂછ્યો છે, એનો જવાબ આપે છે. 3 જોડી જે ભગવાન આંખો મૂકવા માગે છે, તો એ 3 જોડી આંખો કયા હેતુથી? ભગવાન એના જવાબમાં એક પછી એક રિપ્લાય આપે છે. 1 pair that sees her children through closed door. ભગવાન દેવદૂતને કહે છે કે એક જોડી આંખો કે જે બંધ બારણે એના બાળકોને જોઈ શકે. આપણે આવું અનુભવતા હોઈએ છીએ અને માને ખબર પડી જ જાય. ઘણા બધા બાળકો રમતા હોય, કયું બાળક, એક બાળક એમાંથી રડે તો માં અંદર હોય, દેખતી ન હોય ત્યાંથી દૂરથી, તો પણ એને ખબર પડી જાય કે મારું બાળક રડે છે. આ એક જોડી આંખો એના માટે. Another pair to look at the children and say. બીજી જોડ જે આંખ છે એ જોવા માટે અને કહેવા માટે, એના બાળકને કહેવા માટે. I understand and I love you without uttering a word. બીજી જોડી જે આંખો છે એ એક પણ શબ્દ બોલ્યા વગર એને કહેવા માટે હું તને સમજું છું અને હું તને ચાહું છું, એવું માં એના આંખોના ભાવથી બાળકની સામે રજૂ કરી શકે છે. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડ જે આંખ છે એ આંખોને ખોલ્યા વગર જે કાંઈ રહસ્યો છે, ગુપ્ત બાબતો છે, એ જોયા વગર કહેવા માટે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂત ભગવાનને વિનંતી કરે છે, અરે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સૂઈ જાઓ હવે અને એક જ દિવસમાં આટલી બધી તકલીફ ના લ્યો. નેક્સ્ટ, આઈ કેન નોટ. ભગવાન ટૂંકમાં એને જવાબ આપે છે, આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. હી રિફ્યુઝ મીન્સ ભગવાને એ નકારી કાઢે છે કે નહીં, આઈ કેન નોટ ટેક રેસ્ટ, આઈ કેન નોટ ગો ટુ બેડ. હું સૂઈ ન શકું, હું આરામ ન કરી શકું, એમ એ પૂરા વાક્યનું થાય. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મોટા ભાગનું કામ તો પૂરું કરી દીધું છે. કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ નમૂનામાં મેં મારા શ્રેષ્ઠ વિચારો એમાં મૂકી દીધા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે માં બીમાર હશે ત્યારે તે તેની જાતે પણ સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage.
તે અડધો કિલો કોબી પર પણ 6 સભ્યોવાળા કુટુંબનું ભરણ પોષણ કરી શકે તે હોવી જોઈએ. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. આ વાક્ય પરથી ખબર પડી છે 6 સભ્યોવાળું કુટુંબ હોય તો અડધો કિલો કોબી પર પણ તે એનું ગુજરાન ચલાવી શકશે. And she would manage a child's bath, play, study, food, sleep without getting irritated. જરા પણ આવેશમાં આવ્યા વગર કે મિજાજ ગુમાવ્યા વગર તે એક નાના બાળકનું નાહવાનું, રમવાનું, અભ્યાસ, ખોરાક અને એની ઊંઘ એ તમામનું વ્યવસ્થાપન કે એની વ્યવસ્થા કરી શકશે. The angel went round the model of the mother very slowly. દેવદૂત છે એ માનું જે આદર્શ મોડેલ છે એની આસપાસ પ્રદક્ષિણા કરે છે. વેન્ટ રાઉન્ડ એટલે આસપાસ પ્રદક્ષિણા કરી. He touched it and said, અને એણે એને સ્પર્શ કર્યો અને કહ્યું, it is too soft. તો ખૂબ કોમળ છે, નાજુક છે. But very tough, said the Lord excited. ભગવાન ઉત્સાહિત અવસ્થામાં કીધું પણ મજબૂત પણ છે. You cannot imagine what this mother can do and endure. તું કલ્પના ન કરી શકે કે માતા છે એ શું કરી શકે છે અને શું કઈ કઈ બાબતો સહન કરી શકે છે. Can it think? દેવદૂત છે એ ભગવાનને પૂછે, એ વિચારી શકે છે કે? Not only can she think but can reason and compromise too, said the Lord. ભગવાન દેવદૂતને જવાબ આપે છે. જ્યારે દેવદૂત પૂછે છે ને કે તે વિચારી શકે છે, ભગવાન કહે છે ફક્ત વિચારી શકે છે નહીં પણ તે મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ બાબતોનું સમાધાન પણ કરી શકે છે. નેક્સ્ટ, The angel was impressed. દેવદૂત છે એ પ્રભાવિત થયો. He went closer to the model and moved his finger across the cheek. He went closer the model. નમૂનો માતાનું જે આદર્શ નમૂનો છે એની એકદમ નજીક જાય છે. And moved his finger to his cheek. એના ગાલ પર એની આંખો ફેરવે છે. Oh Lord, her eyes are leaking. અરે ભગવાન, આની એટલે માતાની આંખો ચૂવે છે. How did this happen? આવું કેમ બન્યું? It must be tear. તે આંસુ હોવા જોઈએ. I have not put it there. મેં એમાં આંસુ મૂક્યા નથી. It is a miracle, the Lord exclaimed. ભગવાન આશ્ચર્ય સાથે આ વાક્યો કહે છે કે આ કેમ બન્યું? એ આંસુ હોવા જોઈએ, મેં તો એ મૂક્યા નથી, એ ચમત્કાર છે. But what is a tear for my Lord? દેવદૂત છે ભગવાનને પ્રશ્ન પૂછે છે પણ ભગવાન કે આ આંસુ શા માટે? એમાં આંસુ તો મૂક્યા નથી, ચમત્કાર છે, તો આંસુ શા માટે? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. ભગવાન સવિસ્તાર સમજાવે છે. It is something unique. તે કંઈક અદ્વિતીય છે જે ભગવાને નથી મૂક્યું. ભગવાન એમને કહે છે, દેવદૂતને સમજાવે છે કે આંસુ છે દુઃખ માટે, આનંદ માટે, ગર્વ માટે, નિરાશ થઈ જાય ત્યારે અને એકલતા માટે હોય છે. આપણને અલગ અલગ પ્રકારના આંસુ આવતા હોય છે. સરસ મજાનું સારું પરિણામ લાવીએ, સ્કૂલ ફર્સ્ટ આવીએ, ક્લાસ ફર્સ્ટ આવીએ કે બોર્ડમાં નંબર આવે તો આપણે જે આંસુ આવે છે દુઃખના નથી હોતા પણ હર્ષના આંસુ હોય છે, સુખના આંસુ હોય છે. એમ માના આંસુઓ છે અલગ અલગ ભાવ પ્રગટ કરે છે. આંસુ છે એ દુઃખ માટેના પણ હોઈ શકે, આનંદ માટેના પણ હોય, ગર્વ થાય ત્યારના પણ આંસુ હોઈ શકે, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય ત્યારના પણ હોય અને એકલતાના પણ હોય છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન છે. આ સાથે આ પાઠ પૂરો થાય છે. તમે ઘણું બધું સમજી ગયા પણ હશો. તમારા માટે કેટલાક અઘરા શબ્દો છે અહીંયા મૂકેલા છે, એ શબ્દો તમારા ચોપડામાં પણ તમે લખશો.
આ બધા જ શબ્દો અહીંયા એના ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા જ છે. એને એકવાર તમારા પાખા ચોપડામાં લખી લેવા. ત્યાર પછી તમે જે સમજ્યા છો એના આધારે ધીરે ધીરે આપણે એના કેટલું સમજ્યા એની ચકાસણી માટે અહીંયા વિવિધ પ્રકારની એક્સરસાઇઝ છે. એ તમને ખાલી હું ફક્ત એક એક સમજાવતો જાઉં છું. તમારે જાતે એ તૈયાર કરવાના છે અને પછી આપણે સ્કૂલ ખુલે ત્યારે તમારે બતાવવાના છે અને આપણે ત્યારે ચેક કરીશું. ઉપર લખેલું છે રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ફર્સ્ટ. સૌ પ્રથમ પહેલા નીચેના વાક્યો વાંચવાના છે. અહીંયા 1 થી 5 વાક્યો આપેલા છે, એ વાંચવાના છે તમારે. ધેન ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન્ટુ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇટ્સ શોવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે તમે પછી એ શોધી કાઢો પાઠને આધારે કે આ વાક્યો છે એ સાચા છે કે ખોટા છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે જવાબ અહીંયા આપેલો છે. An angel appeared and commented when the Lord was working with full concentration. દેવદૂત છે જ્યારે ભગવાન ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં દ્રશ્યમાન થયા, ત્યાં આવ્યા. તો આ વાક્ય સાચું છે. ભગવાન જ્યારે એના 6થા દિવસમાં કામ કરી રહ્યા હતા ત્યારે દેવદૂત આવે છે. બીજા વાક્યો છે એ હું વાંચી જાઉં છું. તમારે પાઠે વાંચવાનો અને વિચારવાનું કે આ વાક્ય સાચું છે કે ખોટું, પછી લખવાનું. અને આ પણ બધું જ એક્સરસાઇઝ આવે એ તમારા ચોપડામાં લખતું જવાનું. બીજું વાક્ય, ધ મધર હેવ ટુ હેવ 5 pairs ઓફ હેન્ડ્સ. મેં આગળ પાઠમાં તમને સમજાવી દીધું કેટલી જોડી હાથ છે. તો સાચું છે કે ખોટું એ તમારે લખવાનું. ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. થર્ડ, ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. ભગવાન છે એ માતાનું એક આદર્શ નમૂનો તૈયાર કરી રહ્યા હતા. Fourth, the third pair of eyes for to see all secret things without opening them. ત્રીજી જોડ આંખ છે એ બધે જ ગુપ્ત બાબતો કે રહસ્યો છે એને ખોલ્યા વગર જોવા માટે છે. ફિફ્થ, the Lord was impressed. ભગવાન પ્રભાવિત થયા. નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ, રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધવાના છે. નવા શબ્દો જે આપેલા છે અગાઉ એમાં આમના અર્થ પણ આપેલા છે. હવે અહીંયા જે શબ્દો લખેલા છે એ પાઠ્યપુસ્તકમાં નથી, તો તમારે આ શબ્દો શોધવાના છે. મોટાભાગના શબ્દો છે એ તમારા પરિચિત શબ્દો જ છે. તમે આ બાબતમાં ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. પહેલો શબ્દ છે પાવરફુલ, બીજો વન્ડરફુલ, ત્રીજો હાર્ડ, ચોથો ઇલ, પાંચમો કન્ફ્યુઝ અને છઠ્ઠો રિજેક્ટ. તો સમાનાર્થી શબ્દો પાઠમાંથી શોધીને તમારે લખવાના છે. ગ્લોસરીમાં પણ તમે જશો તો તમને આના સમાનાર્થી શબ્દો મળી જશે. પછીની એક્સરસાઇઝમાં રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ્સ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો તમારે પાઠમાંથી શોધીને લખવાના છે સામે. ફોલ્સ, અનેબલ, પોસિબલ, સ્પીડીલી, કોમન અને બેડ. પછીની એક્સરસાઇઝ, રીડ ધ લેસન એન્ડ ફોલોવિંગ સેન્ટેન્સીસ. પાઠ વાંચો અને આ નીચેના વાક્યો વાંચો. એન્ડ સે હુ સેઝ ટુ હુમ એઝ શોવન ઇન ધ, અહીંયા ભૂલ થયેલી છે, એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં આપ્યા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે તમારે આ વાક્યો કયું વાક્ય કોને કહે છે લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ કાળજી લઈ રહ્યા છો. આ વાક્ય છે એ એન્જલ ભગવાનને કહે છે. એટલે અહીંયા લખ્યું છે, અને એન્જલ સેઝ ટુ ધ લોર્ડ, નો ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો આ વાક્ય કોણ કહે છે, કોને કહે છે, તમારે અહીંયા હવે લખવાનું આના જેમ. આટલી વસ્તુ કોમન રહેશે વચ્ચે, બોલનાર અને સાંભળનાર એ તમારે લખવાના છે. પ્લીઝ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. મહેરબાની કરીને ઊંઘી જાઓ કે સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલી બધી તકલીફ ના લ્યો. તો આ વાક્ય કોને કહે છે એ લખવાનું અહીંયા. નાઉ ધીસ મધર વિલ હેલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક.
હવે આ માતા છે એ પોતે જ્યારે બીમાર થશે ત્યારે તે તેની જાતે સાજી થઈ જશે. Read the following extract from the lesson and write true answer selecting from the option of the question as shown in the example. નીચેના ફકરા પાઠ્યપુસ્તકમાંથી વાંચો. આખા પેરેગ્રાફ લખ્યા નથી, પહેલા અને છેલ્લા શબ્દો લખેલા. એ પેરેગ્રાફ તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધવાનો અને જોવાનો, એ પેરેગ્રાફ વાંચવાનો. એ વાંચી અને એ ઉદાહરણમાં જે અહીં બતાવેલું છે એ પ્રમાણે તમારે નીચે 4 વિકલ્પ આપેલા છે, A, B, C, D. એમાંથી સાચો વિકલ્પ, સાચો જવાબવાળો વિકલ્પ પસંદ કરી અને આન્સર તમારે તમારા પાકા ચોપડામાં લખવાનું. પેલું ઉદાહરણ આપેલું છે, હુ વોઝ ઇન્ટુ હિઝ 6th day of our time. કોણ છે એ એના કામના, વધારાના કામના છઠ્ઠા દિવસમાં કામ કરી રહ્યા હતા. તો જવાબ લખેલો છે, ધ લોર્ડ વોઝ હિઝ 6th day ઓફ અવર ટાઈમ. ભગવાન છે એ એનો વધારાના છઠ્ઠા દિવસનું કામ કરી રહ્યા હતા. તો અહીંયા એ જવાબ સીધો મેં તમને કહી દીધો. તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે, ચાઇલ્ડ વોઝ, એન એન્જલ વોઝ, ધ લોર્ડ વોઝ, અ મધર વોઝ. અહીંયા 4 વ્યક્તિઓના નામ આપેલા છે. જવાબ છે લોર્ડ વોઝ હિઝ 6th day of our time. નેક્સ્ટ એક્સરસાઇઝ. એક્સ્ટ્રેક્ટ તમને આપેલો છે, હવે તમારે આ જાતે તૈયાર કરવાનું છે. ઓલ હર પાર્ટ્સ, છેલ્લા શબ્દો છે પેર્સ ઓફ આઈસ. એ શબ્દો તમારે ઉપરથી તમારે પેરેગ્રાફ જોઈ લેવાનો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી અને વાંચવાનો. પછી આ પ્રશ્ન, હાઉ શુડ બી ઓલ પાર્ટ્સ ઓફ અ મધર. માતાના બધા ભાગો, બધા અંગો છે એ કેવા હોવા જોઈએ. આન્સર આપેલા છે, 4 આન્સર આપેલા છે, એ તમારે જોઈ અને સાચો આન્સર અહીંયા લખવાનો. ઓન વોટ અ મધર મસ્ટ બી એબલ ટુ રન. શેના પર માતા છે એ પોતાનું ગુજરાન ચલાવી શકતી હોવી જોઈએ. તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે. હુ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એકદમ ધીમે ધીમે કોણે માતાના મોડેલની આસપાસ પ્રદક્ષિણા કરી. તો અહીંયા 4 વિકલ્પ આપેલા. હાઉ ઇઝ અ મોડેલ ઓફ ધ મધર એકોર્ડિંગ ટુ ધ લોર્ડ એન્ડ એન એન્જલ. ભગવાન અને દેવદૂતના મતે આ આદર્શ માનો નમૂનો છે એ કેવો છે. તો અહીંયા 4 વિકલ્પ આપેલા છે. મોડેલ ઓફ મધર ઇઝ વેરી સોફ્ટ એકોર્ડિંગ ટુ ધ લોર્ડ એન્ડ એન્જલ. A model of mother is tough according to the Lord and angel. એમ 4 વિકલ્પ આપેલા છે. તમે એ પેરેગ્રાફ વાંચશો એટલે તમને આમનો જવાબ મળી જશે. રીડ ધ ફોલોઇંગ એક્સ્ટ્રેક્ટ ફ્રોમ ધ લેસન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇન્ટુ 1 સેન્ટેન્સ. નીચે આપેલા ફકરો પાઠ્યપુસ્તકમાંથી વાંચો અને તેની નીચે આપેલ દરેક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના. એક વાક્યવાળા છે જવાબ આવશે. તો પેલો પ્રશ્ન એક્સ્ટ્રેક્ટ આપેલો છે, નો ધીઝ હેન્ડ્સ. એ આ પેરેગ્રાફ આ શબ્દોથી શરૂ થાય છે, ગોટ ઇન્ટરેસ્ટેડ ત્યાં પૂરો થઈ જશે. એ પેરેગ્રાફ તમારે વાંચવાનો. અને આ 2 પ્રશ્નો છે, આર ધીઝ હેન્ડ્સ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. હાથ જે છે એ ભગવાન માટે સમસ્યા હતી. તો એ જવાબ તમારે અહીંયા એક વાક્યમાં લખવાનો છે. હવે આ ઉલટ પ્રશ્ન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, એટલે આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આવશે. યસ ઓર નોમાં જવાબ આવશે. હુ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. કોણ છે એ આદર્શ માનું સર્જન કરી રહ્યું હતું. તો એ તમારે જવાબ આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો. એક્સ્ટ્રેક્ટ 2, હાઉ ડીડ ધીસ. એવા શબ્દોથી પેરેગ્રાફ શરૂ થાય છે. ધ લોર્ડ એક્સપ્લેઇન ત્યાં પૂરો થઈ જાય છે. એટલામાંથી તમારે આ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. વાય મસ્ટ અ ટીયર બી અ મિરેકલ. આંસુ છે શા માટે ચમત્કાર જ હોવું જોઈએ. ફોર વોટ ઇઝ અ ટીયર. અને આ આંસુ શા માટે. નેક્સ્ટ, રીડ ધ ફોલોઇંગ શોર્ટ નોટ એન્ડ પ્રિપેર ટુ રાઇટ ઇટ યોર ઓન સેલ્ફ. નીચે આપેલ ટૂંક નોંધ વાંચો અને તમારી જાતે લખવા માટે યોગ્ય રીતે તૈયાર કરો. એક અહીંયા તૈયાર શોર્ટ નોટ તમારા માટે આપેલી છે, જે તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને યાદ રાખવું પડશે. પછી તમારી જાતે તમે લખી શકશો. એટલે આને તૈયાર જ તમારે કરી લેવાની છે. અહીંયા પોઈન્ટ્સ આપેલા છે. પરીક્ષામાં પણ
આ શોર્ટ નોટ પૂછાય તો પોઈન્ટ્સ આપેલા હોય છે, એ પોઈન્ટને તમારે શોર્ટ નોટ લખતી વખતે વણી લેવાના છે. એના આધારે જ તમારે શોર્ટ નોટ બનાવવાની છે, વધારાનું લખવાનું હોતું નથી. તો પોઈન્ટ્સ જોઈએ આપણે, એમાં મુદ્દાઓ કેવા આપેલા: ક્યોર બ્રોકન હાર્ટ, હીલ હરસેલ્ફ, ફીડ અ ફેમિલી ઓફ 6 members, reason, arrange compromise, manage 9 years old child, strong, endurance, tough. આટલું આપેલું છે. હવે અહીંયા ધીસ શોર્ટ નોટ ઇઝ ફ્રોમ અ લેસન નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. થોડું આડાવડું થયેલું છે, કટ થયેલી લીટી બીજી સ્લાઇડમાં છે. વન્ડરફુલ ક્રિએશન અહીંયા જોડાઈ જાય છે. The mighty Lord has created a standard model of a mother. She has many qualities. Her kiss can cure everything from broken leg to a broken heart. She can run on any food available. She will help herself when she is sick. She can feed a family of 6 members only on a half kilo of cabbage. She can manage a child's bath, play, study, food, sleep without any argument. She can not only think but can reason and compromise too. In fact, the mother has the both qualities, very strong and very soft. Her power of endurance is very much, thus above all qualities found in mother. હોમવર્ક આખો પાઠ અહીંયા આપણે પૂરો કર્યો છે. આપણે જેમ તમે સામે બેઠા હો અને ક્લાસમાં સંદર્ભ સાથે આપણે સમજાવતા હોઈએ એટલું બધું યુટ્યુબના આ વિડીયો મારફત તમને નહીં સમજાવી શકીએ, એટલે શક્ય હોય એટલા આ તમને સમજાઈ જાય એવું બધું અહીંયા આપેલું છે અને એકદમ સરળથી તમને શરૂ કરેલું છે. હવે આખો પાઠ સમજાવી દીધો ત્યાર પછી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ તમે કરી હશે જે અહીંયા આપેલી છે, ચોપડામાં લખ્યું છે. અને છેલ્લે અહીંયા મેં આ 8 પ્રશ્નો આપણે મૂકેલા છે અને એના જવાબ પણ તૈયાર આપેલા પણ આડાઅવળા છે, એટલે એ તમારે પાઠમાંથી શોધીને, ન ખ્યાલ આવે તો પાઠને ફરીવાર વાંચજો. આના ઉપરનામાં જે આગળના વિડીયોમાં આવી ગયા પ્રશ્નોના જવાબ એ વાંચશો તમે. પાઠ સમજાવું છું એ વિડીયો ફરીવાર જોશો એટલે તમને આ પ્રશ્નોના જવાબ સરળતાથી મળી જશે. આડાઅવળા છે, તમારે નોંધપોથીમાં પહેલો પ્રશ્ન લખવાનો, આમાંથી જે સાચો જવાબ હોય એની નીચે લખવાનો, ફરી બીજો પ્રશ્ન લખવાનો અને એનો જે સાચો જવાબ હોય એ આમાંથી લખવાનો છે. ત્યારે આ નંબર જે અહીં આપેલા છે ક્રમ એ બદલી નાખવાના. પહેલો જવાબ માનો કે આ હોય તો ત્યાં એને 1 આપી દેવાનો. અહીંયા ક્રમમાં લખેલા છે એટલે એ ક્રમ અહીંયા આવશે જવાબ તરીકે, ત્યારે બદલાઈ જશે. બધા કોઈ પ્રશ્ન હોય તો પછી આપણે રૂબરૂ મળીએ ત્યારે તમે નોંધી રાખશો, એ પ્રશ્નનું સોલ્યુશન કરીશું. મહેનત કરજો. સ્પેલિંગ જે બધા નવા આવેલા છે પાકા કરી નાખજો, યાદ રાખજો અને પ્રશ્નો પણ ફરીવાર મોઢે લખવા માટે પ્રયત્ન કરજો. ફરી આપણે પાછા અન્ય પાઠના વિડીયોમાં મળીશું. આવજો.